તો ઘણા લોકો દર્શને પણ આવતા હતા અને આપણે જો અત્યારે ભોળા દાદાના દર્શન સેવકો પણ એટલા છે, અહીંયા મસ્ત સેવા કરી રહ્યા છે લોકો અને દાદાના દર્શન પણ જો એકદમ મસ્ત રીતે થઈ છે, એટલી બધી ભીડ પણ નથી છતાં દાદાના દર્શન એકદમ મસ્ત રીતે થઈ ગયા છે। સેવકો એવી રીતે મજબૂત છે કે ભીડભાડ વગર દર્શન થવા દે છે ને લોકોની ટ્રાફિક થોડીક છે, વાંધો નથી। જો વ્યવસ્થા પણ સારી છે, એક બાજુ જેન્ટ્સ ને બીજી બાજુ બહેનોનું આખું અલગ છે દર્શન કરવા માટે, એટલે કોઈ જાતનું ટ્રાફિકની સમસ્યા નહીં રહે। અને હવે આગળ નાસ્તાનું પણ છે તો એને પણ આપણે બતાવશું। અને લોકો અહીંયા જો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે, દાદાનું સાનિધ્ય ભોળાનાથ ભાલ ત્યાં ફોટોગ્રાફી પણ ચાલુ છે। અને આ બાજુ જો નાસ્તા પાણીનું પણ કાઉન્ટર છે, એટલે બધા ભક્તોને ત્યાં મોકલે છે કે ભાઈ ચા પાણી નાસ્તો કરતા રહીજો, પછી જ જવાનું છે ફૂલ આગ્રહ સાથે એવું છે। અહીંયા સેવકોની સેવા મજબૂત છે કે ટ્રાફિક સમસ્યા નથી થવા દેતા। જો સેવા કરવાવાળા મજબૂત છે બધે એક કપડા સાથે મસ્ત રીતે। જો અહીંયા ભોજનાલય તથા વિશ્રામગૃહ છે, ચા પાણી નાસ્તાનું કાઉન્ટર અલગ છે, બધા દાદાનું આખું સાનિધ્યના ફોટા પણ અહીંયા મારેલા છે મસ્ત રીતે। આખું આ ચા પાણી નાસ્તાનું એક કાઉન્ટર છે, એટલે ગમે એટલું પબ્લિક હોય ને તોય પણ ચા નાસ્તો અહીંયા થઈ શકે તેવી પ્રોવિઝન સાથે મસ્ત એક બનાવેલું છે આખું। ને જો નાના બાળકો હોય તો તેના માટે ઘોડિયાની પણ વ્યવસ્થા છે અને આરામ કરવા માટેનો આખો એક જગ્યા એવી મસ્ત છે કે લોકો આરામ પણ અહીંયા કરી શકે છે તેવી જગ્યા મસ્ત બનાવેલી છે। આખું કમ્પાઉન્ડ ખાલી છે, પાર્કિંગની જગ્યા પણ હેવી આપેલી છે અત્યારે, એટલે કોઈની સમસ્યા નહીં રહે। ગમે તેટલા હરિભક્તો દર્શન કરવા આવે તો એ સારામાં સારું રહેશે। સુરાપુરા દાદા અને અહીંયા જો મસ્ત એક વ્યવસ્થા પણ આપેલી છે કે તમે પૂછપરછ કોઈ જગ્યા અટવાઓ તો પૂછપરછ પણ છે, લોકો એની પણ સેવા આપી રહ્યા છે મિત્રો। જો પૂછપરછનું આખું એક કાઉન્ટર ઊભું કરેલું છે, મસ્ત વ્યવસ્થા સાથે તમે કોઈ જગ્યાએ અટવાઓ તેવી વ્યવસ્થા નહીં બને એ માટેનું આખું એક બનાવેલું છે, આખું એક મસ્ત વિશાળ જગ્યા સાથે। ને આ બાજુ રસોડું છે, એની પણ આખી મસ્ત વ્યવસ્થા આપેલી છે। જો જય સુરાપુરા દાદા। હવે અમે અહીંથી દર્શન કરી લીધા છે, દર્શન કરીને હવે અમે બહાર જઈશું। દાદા અહીંયા જો સેવા કરી રહ્યા છે। દાદા તમે ક્યારથી અહીંયા સેવા કરવા ઉભા રહી જાઓ? સવારથી? સવારે 6 વાગે, સાંજે 6 વાગે 12 કલાક કાકા અહીંયા સેવા કરી રહ્યા છે। એવા જ રીતે ઘણા સેવકો અહીંયા છે કે હવે 12 કલાક સેવા કરી રહ્યા છે, તો એને પણ ધન્યવાદ છે અને સુરા દાદા પણ એને સારા આશીર્વાદથી સારું જીવન આપે। તો ચાલો જય સુરાપુરા દાદા।